أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم وإذ تأذن ربكم لئن شكرتم بسم الله الرحمن الرحيم وإذ تأذن ربكم لئن شكرتم لأزيدنكم ولئن كفرتم إن عذابي لشديد وقال موسى إن تكفروا أنتم ومن في الأرض جميعا فإن الله لغني حميد صدق الله العلي العظيم. ભાઈઓ તથા બહેનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. તો આપણો જે સબ્જેક્ટ મેટર છે, વિષય છે, તે છે સૂરત ઇબ્રાહીમ. આપણે જ્યારે લાસ્ટ ટાઈમ મળ્યા હતા ત્યારે આયત નંબર 6ની ચર્ચા કરી હતી. આજે તમારી સમક્ષ મેં આયત નંબર 7, વર્ષ નંબર 7 ને વર્ષ નંબર 8ની રજૂ કરી અને આપણે એના ઉપર આ વીકેન્ડના આ બે આયત ઉપર આપણે ચર્ચા કરીશું ઇન્શાઅલ્લાહ. તો આ બે આયત ઉપર આપણે આવી એની પહેલાં જસ્ટ ટુ ગીવ અ કન્ટિન્યુઇટી અને આપણી સમજણી વધારવા માટે આપણે જરાક સમરી લઈ લઈએ વર્ષ 6ની જે આપણે ચર્ચા કરી હતી. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ વર્ષ નંબર 6માં જે આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી એમાં 5 વસ્તુઓ ઉપર આપણું ધ્યાન ખેંચે છે. પહેલું કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને કહે છે તે સમયને યાદ કરો કે જ્યારે હઝરત મૂસાએ એના કોમને કહ્યું. શું કહ્યું? કે તમે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની નેમતોને યાદ કરો. નંબર 1. નંબર 2, ત્રીજી વસ્તુ જે કહ્યું તે આ હતું કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા કહે છે અને સમજાવે છે કે તેણે આલે ફિરઓનથી તમને ફ્રી કર્યા, અલગ કર્યા, આઝાદ કર્યા. પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે આ નેમતો, જે આટલી બધી નેમતો મેં તમને જે આપી હતી એમાંથી એક સ્પેસિફિક નેમત કે જે આ છે, જે હમણાં કહ્યું કે આલે ફિરઓનથી તમને છુટકારો આપ્યો. પછી કહે છે કે જો આ જે કોમ હતી આલે ફિરઓન એ તમારા ઉપર સખત અઝાબ કરતો હતો, કેટલું જુલમ કરતો હતો. એટલું જ નહીં પણ પછી સમજાવે છે કે કઈ જાતનું જુલમ કરતા હતા, કે તમારા દીકરાને ઝબાહ કરતા હતા અને તમારી દીકરીઓને છોડી દેતા હતા એ હિસાબે કે તેઓ કનીઝ બને. કનીઝનો મતલબ અહીંયા થાય છે દે રિમેઇન ધ સ્લેવ, અને સર્વ કરે આલે ફિરઓનને. તો અહીંયા જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને 6ઠી આયતમાં આવી રીતના સમજણી આપે છે, એમાં જે સખતમાં સખત એટલે કે ભાર જે મૂકે છે, ધ કોર મેસેજ જે ભાર મૂકે છે, ધ કોર યાદી અપાવે છે તે આ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની નેમતોને યાદ કરો. ધીસ ઇઝ ધ કોર મેસેજ. શા માટે આ કોર મેસેજ આપવામાં આવે છે? કારણ કે હી ઇઝ કનેક્ટિંગ ધીસ નેમત વિથ કે તમે હવે શુક્રગુઝાર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો બનો, શુક્ર અદા કરો. ઇમિડિયેટલી આફ્ટર દેટ વર્સ 7માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે તે સમયને તમે યાદ કરો કે જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એલાન કર્યું કે જો શુક્ર અદા કરશો તો હું તમારી નેમતોને વધારીશ. આ વર્ષ 7ની આયત આજે આપણે આ ચર્ચા કરીશું. આ શરૂઆતની આયતમાં એટલે કે વર્ષ 7ની આયતના, ધીસ ઇઝ ધ બિગિનિંગ ઓફ ધી આયત,
એમાં અલ્લાહ સુબહાન વ તઆલા બે કોન્સેપ્ટની વાત કરે છે. એક છે શુકર અને એક છે નેમત. નોટ ઓનલી દેટ, પણ આ બે કોન્સેપ્ટને અલ્લાહ સુબહાન વ તઆલા કનેક્ટ કરે છે. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ નાઉ કે બે કોન્સેપ્ટની વાત કરે છે અને કનેક્શન કરે છે. તો સવાલ ઊભો થાય છે કે કેવી રીતે કનેક્ટ કરે છે અને શા માટે કનેક્ટ કરે છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ સવાલો છે. તો અલ્લાહ સુબહાન વ તઆલા કેવી રીતે કનેક્ટ કરે છે, ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ. જો અહીંયા શબ્દ યુઝ કર્યા છે લ ઇન શક્કરતુમ, જો તમે અલ્લાહ શુકરની, ઇફ યુ થેન્ક અલ્લાહ સુબહાન વ તઆલા, જો શુકર કરશો, કનેક્શન અહીંયા આવે છે લ અઝીદન્નકુમ, મતલબ કે શ્યોરલી હું તમારી નેમતોને વધારીશ. સો ધીસ ઇઝ હાઉ હી ઇઝ કનેક્ટિંગ ઇટ, શુકર અને નેમતને. હવે એ સવાલ ઊભો થાય છે કે શા માટે આવી રીતે, કે શા માટે, વિથ વાય ઇઝ હી કનેક્ટિંગ ઇટ લાઈક ધીસ. અહીંયા આપણને એક સમજવાની વાત છે. જ્યારે એક ઇન્સાન, અકલી ઇન્સાન, આપણે બધાને અલ્લાહ સુબહાન વ તઆલા નેમત આપી છે, એટલે તો આપણને ઇન્સાન કહેવામાં આવ્યું છે. આ નેમત આ છે કે આપણને અકલ આપી છે. જ્યારે અકલી ઇન્સાન આ આયતને વાંચે ને અને આ કનેક્શનને જ્યારે એ વાંચે, ત્યારે આ અકલી ઇન્સાન કે જેની પાસે સમજવાની શક્તિ છે, જેની પાસે સાંભળવાની શક્તિ છે, જેની પાસે બોલવાની શક્તિ છે, જેની પાસે વિચારવાની શક્તિ છે, જેની પાસે કોન્ટેમ્પ્લેશન કરવાની શક્તિ છે, જેની પાસે રિફ્લેક્શન કરવાની શક્તિ છે. શા માટે હું આટલી બધી વાત કરું? ખાલી બોલ્યો હોત, વિચાર કરવાની શક્તિ, એમાં તમે સમજી ગયા હોત, બરાબર કે નહીં? પણ મને તમને ખપતું હતું કે તમે ઊંડાણમાં જાઓ. અલ્લાહ સુબહાન વ તઆલા નેમત એવી છે જે આપણને આપવામાં આવી છે. એ આપણને કહે છે કે તમે આ જ લેવલ ઉપર, વિચારના લેવલ ઉપર ન રહ્યો, તમે એનાથી ડીપર જાઓ, કોન્ટેમ્પ્લેશન, એનાથી તમે ડીપર જાઓ, રિફ્લેક્શન. આ બધી કાબિલિયાતો આપણી પાસે અહીંયા હોય તો અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે તમે યુઝ કરો. અને જ્યારે આ આયતને જ્યારે એ જોઈ છે કે અલ્લાહ સુબહાન વ તઆલા અહીંયા શુક્રને અને નેમતને કનેક્ટ કરે છે, તો આ કનેક્શન બ્રિંગ્સ ધીસ વિચારણા, રિફ્લેક્શન, કોન્ટેમ્પ્લેશન, કે આ કરવાનો મતલબ ને મકસદ શું છે. જ્યારે આવું વાંચતો હોય ને ઇન્સાન, ત્યારે એ એક્ઝિસ્ટેન્શિયલ સવાલો ઉપર આવે છે. આ એક્ઝિસ્ટેન્શિયલ સવાલો આવી રીતે કે આજે આ દુનિયામાં હું છું, મારી પાસે આ બધી નેમતો છે, આ બાજુ બધે બાજુ મારી નેમતોથી ભરાયેલી દુનિયા છે. આ કોણે મને આપ્યું છે? મેં માગ્યું હતું? માગ્યા વગર મને જે આપવાવાળો છે એ આપ્યું છે. આજે હું છું, પહેલાં હું નહોતો. આજે આ બધી નેમતો મારી પાસે છે, પહેલાં નહોતી. જન્મ્યા પહેલાં હું હતો નહીં, આવ્યો તો મારી સાથે આ નેમતો બધી આવી. આ શરીરની નેમતો આવી, આ દુનિયાની બધી નેમતો આવી. જ્યારે હું હોઈશ, કાલે કોને ખબર છે કે આ નેમતો હશે કે નહીં હોય? આવા વિચારણા ઉપર, એક એક્ઝિસ્ટેન્શિયલ ક્વેશ્ચન્સ ને એક્ઝિસ્ટેન્શિયલ વિચારણા ઉપર એક અકલી ઇન્સાન આવે છે. જ્યારે આ ઇન્સાન, અકલી ઇન્સાન, આ એક્ઝિસ્ટેન્શિયલ ક્વેશ્ચન ઉપર, આ લેવલ ઉપર એની થિંકિંગ આવે છે, ત્યારે એની અલ્લાહ સુબહાન વ તઆલાની ઓળખાણની સફર શરૂ થાય છે. ઓનલી વેન હી બિગિન્સ ટુ થિંક ઇન ધોઝ ટર્મ્સ, કે નહીં, મને જે ક્રિએટ કર્યો છે, કારણ કે હું નથી કર્યો, મને જે કર્યો છે એ છે, મારું ધ્યાન રાખે છે. આવી વસ્તુ ઉપર જ્યારે આપણે થિંકિંગ લઈ જાય છે, ત્યારે અલ્લાહ સુબહાન વ તઆલાની ઓળખાણની સફર શરૂ થાય છે. એટલી જ નહીં, પણ એ અક્કલી માણસને અહેસાસ થાય છે કે અલ્લાહ સુબહાન વ તઆલાની રહેમાનિયત મારા ઉપર કેટલી બધી છે. અને એ અહેસાસથી એ શુક્રની એની જર્ની શરૂ થાય છે, એ અલ્લાહ સુબહાન વ તઆલાને આપવાની. સમજ પડી?
ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે અલ્લાહ સુબહાન તાલા જ્યારે આયતોમાં આપણને આવી રીતે શબ્દો ગોઠવે છે અને કનેક્શન કરે છે, તો એક અકલી ઇન્સાનને વિચાર કરવાનું છે કે શા માટે આવી રીતે અને શા માટે આ એમ્ફેસિસ આપે છે. તો અલ્લાહ સુબહાન તાલા વર્સ 7માં જ્યારે આવી રીતના કનેક્શન કરે છે, ત્યારે આપણા લોજિકને ને આપણા રેશનાલિટીને હલાવે છે કે તું સમજ, તું વિચાર કર, તું આના ઉપર કોન્ટેમ્પ્લેશન કર. અલ્લાહ સુબહાન તાલા આપણને બધાથી મોટામાં મોટી નેમત જે આપી છે તે છે દીનની નેમત. શા માટે દીનની નેમત? કારણ કે આપણે જ્યારે એક્ઝિસ્ટન્સમાં આપણે આવીએ છીએ ત્યારે આ દીનની નેમત જે અલ્લાહે આપણને આપી છે એ આપણને સમજાવે છે કે આપણા એક્ઝિસ્ટન્સનું મકસદ શું છે અને આપણા એક્ઝિસ્ટન્સની જવાબદારીઓ શું છે. આમ જ આપણને એક્ઝિસ્ટન્સ આપ્યું છે અલ્લાહ સુબહાન તાલા? નહીં. આ દીનની નેમત આપીને સમજાવવું છે કે આ તમારું ઓબ્જેક્ટિવ છે દુનિયામાં, આ તમારો મકસદો છે, આ તમારી જવાબદારીઓ છે. અને એની જ મરસી છે ને એની જ દયા છે કે આપણને એની કિતાબ આપી અને પૈગંબરો સાથે આપ્યા, જેથી કરીને આપણને આપણા મકસદો સમજાવ્યા, આપણી જવાબદારીઓ આપી અને આપણને કહ્યું કે આ જવાબદારી છે, તમારી જિંદગીને તમે આગળ કરો. સવાલ એ ઊભો થાય છે કે નેમત એટલે શું? નેમતનો મતલબ એટલે શું? નેમતનો મતલબ મુફસ્સિરો પ્રમાણે આવી રીતે આપણને મળે છે કે નેમત એને કહેવાય કે જે ઇન્સાનને તેના મકસદ સુધી, તેની જવાબદારીઓ સુધી પહોંચાડવામાં મદદ કરે અને તેના રસ્તામાં જે મુશ્કેલીઓ હોય, રૂકાવટો હોય, તેને દૂર કરે. This is the definition that we are given from the Mufassiro. હવે અહીંયા જ્યારે આપણને આપણે નેમતને આવી રીતે સમજીએ છીએ તો આપણને તરત જ આપણને ખબર પડે, આ જમીન, આ આકાશ, આ સાંભળવાની કેપેબિલિટી, આ જોવાની કેપેબિલિટી, આ બોલવાની કેપેબિલિટી, આ વિચાર કરવાની કેપેબિલિટી, આ બધી કેપેબિલિટી જે આપણને અલ્લાહ સુબહાન તાલા આપી છે એ આપણા મદદ માટે છે. એ મુશ્કેલીઓ કાઢે છે, એ રૂકાવટો કાઢે છે આપણા માટે અને આપણને આપણા મકસદો સુધી આ બધી નેમતો જે છે, આ બધી નેમતો જે આપણને આપવામાં આવી છે એ બધી નેમતો આપણને મદદ કરે છે મકસદો સુધી લઈ જવાની, જવાબદારીઓ સુધી લઈ જવાની. એવી રીતે આપણને નેમતોને અન્ડરસ્ટેન્ડ કરવું જોઈએ. આગળ વધીએ આપણે. હવે જ્યારે આપણને આટલી બધી સહુલત અલ્લાહ સુબહાન તાલા આપી હોય તો એક અકલમંદ માણસને શું કરવું જોઈએ? અકલમંદ માણસને એ કરવું જોઈએ કે હું મારા અલ્લાહ સુબહાન તાલાને, મારા પરવરદિગારને ઓળખું અને એની જે રહેમાનિયત છે મારા ઉપર એનો હું શુકરગુજાર બનું. આ અકલમંદ જે માણસ હોય અને આના ઉપર કોન્ટેમ્પ્લેશન કરતો હોય તો ઇમિડિયેટલી એનું ફિતરા એને કહેશે કે હું આ માણસ જે મારા ઉપર આટલી બધી નેમતો મોકલી છે, આટલી બધી રહેમાનિયત મોકલી છે, હું એને ઓળખું તો ખરી, કોણ છે એ, અને એનો શુકરગુજાર તો બનું. વર્ષ નંબર 7 જ્યારે કહે છે કે એ સમયને તમે યાદ કરો જ્યારે અલ્લાહ સુબહાન તાલા એલાન કરે છે કે જો તમે શુક્ર અદા કરશો તો હું શ્યોરલી તમારી નેમતો વધારીશ. ધીસ ઇઝ ધ મીનિંગ ઓફ ઇટ, કે ઇટ બ્રિંગ્સ અસ ટુ ધેટ અરેના, ટુ ધેટ થિંકિંગ પ્રોસેસ કે હું મારા અલ્લાહ સુબહાન તાલાને ઓળખું અને મારા અલ્લાહ સુબહાન તાલાનો શુકરગુજાર બનું. સવાલ ઊભો થાય છે કે હવે આપણે કેવી રીતના એનો શુકરગુજાર બનીએ? આપણે એવી રીતે, કારણ કે શુકરગુજારના લેવલ પણ હોય છે, ઇસ્લામ પ્રમાણે લેવલ છે. એનો મતલબ એમ કે શુકરગુજાર જ્યારે આપણે બનીએ છીએ તો એની પસંદગી જો હોય ને કે એવી રીતે તમે મારો શુકર કરો, તો આપણને એવી રીતે એનો શુકર કરવો જોઈએ અને એના હુકમ પ્રમાણે શુકર કરવો જોઈએ. તો અહીંયા આપણને લિટરેચરમાંથી આપણને 4 તબક્કાઓ મળે છે, 4 દરજ્જાઓ મળે છે શુકરના.
પહેલો તબક્કો જે છે તે આ છે કે ધ ફર્સ્ટ થિંગ ઇઝ કે તમે વિચાર કરો તમારા પરવરદિગાર ઉપર. ધેટ્સ ધ ફર્સ્ટ થિંગ. આ ઈમાનનું મકામ છે. ધીસ ઇઝ યોર પોઝિશન ઓફ ઈમાન, કે તમે તમારા અલ્લાહ સુબહાન વ તઆલા ઉપર વિચાર કરો છો કે આ એક રહેમત અને રહીમ કરવાવાળો છે, આમ રહેમત, આમ દયા આપવાવાળો છે, ખાસ દયા આપવાવાળો છે, મને પેદા કર્યો છે, મારી દુનિયાને પેદા કર્યો છે, મારા માટે કર્યો છે. આ પહેલું મકામ છે, ઈમાનનું પહેલું મકામ છે. ને તબક્કો પહેલાં શુક્રનો પહેલો તબક્કો આ છે કે તમે અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઉપર રિફ્લેક્ટ કરો. આ પહેલા તબક્કા પછી બીજો તબક્કો જે છે, બીજો દરજ્જો જે છે તે આ છે કે અખલાસથી, સિન્સિયરિટીથી, આપણા દિલથી આપણે અલ્લાહ સુબહાનહુ વ તઆલાને શુકર કરીએ. ત્યારે દિલથી, આફ્ટર રિફ્લેક્ટિંગ અપોન હિમ એન્ડ હિઝ રહેમાનિયત, આપણા દિલથી આપણે શુકર કરીએ. આ બીજો તબક્કો. ત્રીજો દરજ્જો છે કે જ્યારે આપણે આપણા દિલથી એને શુકર કરી નાખીએ તો હવે આ દિલથી, જે અંદરથી આપણે સિન્સિયરિટીથી આપણે એના શુકર કરીએ છીએ, હવે આપણે બોલીએ અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. અને એ ન બોલી શકો તો ગુજરાતીમાં તમે કહો કે યા અલ્લાહ તારો શુકર. એટલું તો આપણે કહી શકીએ છીએ ને. બોલો, અલ્લાહ તારો શુક્રગુજાર છું. અને ઊંચામાં ઊંચો તબક્કો આ છે કે આપણે આ અમલ જે છે, અમલનો ભાગ જે છે, શુકરનો અમલનો ભાગ, એના ઉપર જ્યારે આપણે આવીએ, હું સમજાવું છું કેવી રીતે, એના ઉપર જ્યારે આવે ત્યારે ધીસ ઇઝ ધ હાઈએસ્ટ વન. મતલબ કહેવાનો એ છે કે જ્યારે આપણને નેમતો આપી હોય, આંખની નેમતો આપી હોય, બોલવાની નેમતો આપી હોય, સાંભળવાની નેમતો આપી હોય, પૈસાની નેમતો આપી હોય, હાથની નેમતો આપી હોય, પગની નેમતો આપી હોય, તો એ નેમતો જ્યારે આપણે ઉપયોગ કરે અલ્લાહ સુબહાનહુ વ તઆલાના પર્પઝ માટે અને મકસદ માટે, ધેટ ઇઝ હાઈએસ્ટ લેવલ ઓફ શુકર. આજે આંખથી હું જોઉં કે અહીંયા અન્યાય થાય છે, આજે મારી આંખથી હું જોઉં કે અહીંયા ગરીબી છે, મારી આંખથી જોઉં છું કે અહીંયા જુલમ થાય છે, અને મારી આંખથી જોયા પછી પણ હું કાંઈ કરું નહીં, તો આ આંખનું જે મકસદ છે, જે ઉપયોગ કરવાનું છે, એ ઉપયોગ ન કરે તો તમે શુકર અલ્લાહ સુબહાનહુ વ તઆલાની આ નેમતનો નથી આપ્યા. આજે હું સાંભળું કે એક માણસનો અવાજ કે એને મદદની જરૂર છે અને આ સાંભળ્યા પછી પણ હું કાંઈ કરું નહીં, તો આ નેમત જે અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ આપણને આપી છે, આપણે એને શુકર નથી કર્યા. બોલવાનું, આપણી પાસે બોલવાની તાકાત હોય ને જ્યાં અન્યાય થતું હોય ને આપણે ન્યાય બોલે નહીં કે અહીંયા અન્યાય થાય છે, ન્યાય કરો અહીંયા, તો આ જબાનની આપણે શુકર નથી કર્યા. એવી રીતે પગ, એવી રીતે હાથ, એવી રીતે સંપત્તિ હોય ને છતાં એ ન કરતા હોય. ધીસ ઇઝ ધ લેવલ ઓફ શુકર વિચ ઇઝ ધ હાઈએસ્ટ, કે તમે એ નેમતને ઉપયોગ કરો અલ્લાહના મકસદ ઉપર. અને જ્યારે તમે ના મકસદ એ ઉપયોગ ન કરો તો તમે જે નેમતો આપી છો એનો દુરુપયોગ કરો છો, શુકર જ નથી કરતા. દેટ્સ ધ મિનિંગ ઓફ શુકર. આપણે એમ ધારીએ છીએ કે અલ્હમ્દુલિલ્લાહ બોલ્યું નહીં, પતી ગઈ વાત. નહીં, ધેર ઇઝ અ ડીપર મિનિંગ ટુ ઇટ. હદીસ છે સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, ઇમામ જાફર સાદિક પાસેથી, સંભળાવી દઉં. આપણા છઠ્ઠા ઇમામ કહે છે, સાચો શુકર એ છે કે ઇન્સાન કોઈ પણ નેમતને અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી જ સમજે. ધેટ્સ ધ ફર્સ્ટ થિંગ. મતલબ કે એમ ન સમજે કે આ નેમત મારી હોશિયારીથી આવી છે, કે મારી ઇલ્મથી આવી છે, કે મારી અક્કલથી આવી છે, કે મારી આવડતથી આવી છે, મારી કોશિશોથી મેળવી છે. નોટ લાઈક ધેટ. અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ આપી છે. પછી જાય છે આગળ, અને જે કંઈ અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ તેને આપ્યું છે તેના પર તે રાજી રહે અને અલ્લાહ સુબહાનહુ વ તઆલાની નેમતોને
ગુનાહનો ઝરિયો ન બનાવે. હજી આગળ વધે છે, પછી કહે છે હકીકી શુકર એ છે કે ઇન્સાન અલ્લાહ સુબહાન વ તઆલાની નેમતોને અલ્લાહ સુબહાન વ તઆલાના રસ્તા ઉપર ખર્ચે. આ બધી નેમતો અલ્લાહ સુબહાન વ તઆલાના રસ્તા ઉપર ખેંચવાની છે, વાપરવાની છે. અને બીજી જે છે આ ફાઇનલી હઝરત મૂસા અલૈહિસ્સલામ, અલ્લાહ સુબહાન વ તઆલા હઝરત મૂસા પર વહી નાઝિલ કરી અને એને કહ્યું, એ મૂસા, મારા શુકરનો હક અદા કર. હઝરત મૂસા જવાબ આપે છે, વેરી ઇન્ટરેસ્ટિંગ, ડીપ જવાબ છે, એ મારા પરવરદિગાર, આ કામમાં શક નથી, હક તો આપવો જ પડશે. પણ જો શું કહે છે, કારણ કે દરેક શુકરનો એક શબ્દ માટે એક બીજા શુકરની જરૂર છે. હું જ્યારે અલ્હમ્દુલિલ્લાહ પડું છું તો મને અલ્હમ્દુલિલ્લાહ પડવાનો જે નેમત આપી છે એના માટે એક અલ્હમ્દુલિલ્લાહ પડવું જોઈએ, ઓલા અલ્હમ્દુલિલ્લાહ માટે પડવું જોઈએ, આગળ જ જવું જોઈએ. હવે જો તો બીજા શુકરની જરૂર છે, કેમ કે શુકરની તૌફીકાત પણ તારા તરફથી આવી છે. ત્યારે અલ્લાહ સુબહાન વ તઆલા પાસેથી વહી આવી, આજ તમારું કબૂલ કરવું કે જે કંઈ છે તે મારું આપેલું છે. આ રિયલાઇઝેશન કે વોટ એવર આઈ હેવ અરાઉન્ડ મી આઈ હેવ is from you and I'm happy with whatever I'm given. That is shukr. Realization. બધું એની જ પાસેથી આવ્યું છે. કાલે આપણે ઇન્શાલ્લાહ આ આયત, 7મી આયત છે એનો છેલ્લો ભાગ છે એ આપણે ચર્ચા કરશું, અને પછી 8મી આયતને આપણે I will relate it to the 7th ayat. Okay? Inshallah. Wassalamu alaikum wa rahmatullahi wa barakatuh.